અમને એકલાને બોલાવ્યા છે. અમને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે. નક્કી મમ્મીએ જ કંઈક બાફ્યું હશે. અમે કહ્યું હતું મમ્મીને કે એ પણ આવશે અમારી સાથે અને 100-200 કાર્યકર્તા. અમારા નામના સૂત્રો બોલાવશે તો કંઈક અલગ જ પ્રભાવ પડશે ને. પ્રતાપસિંહ બહુ મોટા માણસ છે. ઘાટ ઘાટના પાણી પીધા છે એમણે. તમારા ભપકા કે આવા દેખાડાને એ સહેજ પણ મચક નહીં આપે. કોણ કેટલા પાણીમાં છે એ ચકાસવાનો એમનો અંદાજ, એમની રીત જરા અલગ છે. એમના પર પ્રભાવ પાડવો એ સહેલું નથી. તો હવે અમે શું કરીએ? તમે જ ગાઈડ કરો ને. એમની સાથે કેવી રીતે વાત કરીએ? આટલા વર્ષોથી અમે એમને કોન્ટેક્ટ નથી કર્યો અને અચાનક જ એમનું કામ પડ્યું છે તો એમને કેવી રીતે મળવા જઈએ? તો એમને મળવા જઈ રહ્યા છે એ વાત તો નડશે જ અને એ આ બધી વાતો બહુ જ યાદ રાખે છે. એમને મળવા તમે એકલા નહીં જાઓ. એટલે તમે પણ આવશો ને અમારી સાથે? ના, તમારી સાથે કોણ આવશે એ તમે જતા હશો ત્યારે જ ખબર પડશે. પણ કોણ આવશે એ તો કહો. આ છે મીનાક્ષીનો ખૂની. અમે આની ધરપકડ કરી છે. લઈ જાઓ ને. પૂછો, શું પૂછ્યું છે તમારે? મેડમ, તમે મીનાક્ષી મર્ડર કેસ આટલો જલ્દી સોલ્વ કર્યો તે વિશે તમારું શું કહેવું છે? મહેનત અને ધગસ. મારામાં કામ કરવાની એક ધગસ છે, આગ છે. હું રાત દિવસ આ કેસ માટે વિચાર કરી રહી હતી પણ મને કોઈ લીડ નથી મળી રહી. મને રાતના ઊંઘ પણ નથી આવતી. બટ એટ ધી એન્ડ મારો અનુભવ જ કામ લાગ્યો. દરેક ખૂની કંઈક ને કંઈક ભૂલ કરતો જ હોય છે અને એને શોધવાની પારખી નજર મારી પાસે છે. શું ગુનેગારે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો? વોટ અ ફની ક્વેશ્ચન. મેડમ, ગુનેગાર ઓલવેઝ ભાગવાનો પ્રયત્ન કરતા જ હોય છે પણ આવા ગુનેગારને મેં ઘણી બધી વખત પકડ્યા છે એટલે મને કોઈ ખાસ તકલીફ નથી થઈ. પણ હા, એક બે જગ્યાએ નાની મોટી ઈજા થઈ છે પણ એ મારા માટે નોર્મલ છે. ભૂપતભાઈ, આ લોકોની ચા પાણીની વ્યવસ્થા થઈ કે નહીં? જરા જઈને જુઓ તો. યસ મેડમ. એક મિનિટ ભૂપતભાઈ, ચા હું લઈને જાઉં છું. અરે ના મેડમ, બૂમો પાડશે. ભૂપતભાઈ, કહ્યું ને, બધાને ચા હું પીવડાવીશ. જ્યારથી આ એરિયાની ઇન્ચાર્જ થઈ છું ત્યારથી આ એરિયામાં ગુનાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. ખાસ એસપી સાહેબે ફોન કરીને મારા વખાણ પણ કર્યા છે. સાચે જ એકદમ ગ્રેટ છે મારા મેડમ. લો, ચા પીઓ. શું છે ને કે દર બીજા દિવસે એસપી સાહેબ ફોન કરીને આમના વખાણ કરતા હોય છે. તમે ચા પીઓ. આજનો દિવસ બહુ જ શુભ છે કે એકચ્યુઅલી આજના દિવસે તો બધાનું મોઢું મીઠું થવું જોઈએ પણ હમણાં ચાથી કામ ચલાવી લો. અમારા મેડમ એટલા સારા છે ને કે એમના વિશે ઘણું બધું બોલવાનું મન થાય છે. હા હા, બોલો ને મેડમ. એકચ્યુઅલી હા, એના ઇન્ચાર્જ છે. એમની પરમિશન વગર તો હું કંઈ જ ના બોલી શકું. મેડમ, હું કંઈક બોલું?
થેન્ક યુ વેરી મચ મેડમ.